આજ રાતથી ગુજરાત પર આફત, જેનું કારણ બંગાળની ખાડીમાં શરૂ થયેલું ડીપ ડિપ્રેશન કે જે હવે સક્રિય થયું. આવતીકાલથી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ભાવનગર, બોટાદ, અમદાવાદ, વલસાડ અને નવસારીમાં વરસાદની પૂરી શક્યતા છે. સંવેદનશીલ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાતા તંત્ર એલર્ટ થયું છે. જોખમી હોર્ડિંગ્સ અને વૃક્ષો હટાવવા માટે ખાસ સૂચનાઓ પણ અપાઈ. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સાથે પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર છે. અતિ ભારે વિસ્તારોમાં જરૂર ન હોય તો બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આજે રાતથી જ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેના કારણે જિલ્લાની તમામ ટીમોને એલર્ટ રહેવા આદેશ આપી દેવામાં આવ્યો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તમામ અધિકારીશ્રીઓની જે ઓલરેડી રજાઓ મંજૂર થયેલી હતી એને પણ રદ કરી અને હેડક્વાર્ટર પર રહેવા માટેના આદેશો જાહેર કરી દેવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં જિલ્લાની ટીમો, સ્થાનિક પોલીસ, વહીવટીતંત્રના અને અધિકારીઓ પૂરી ટીમ સાથે પૂરા સંકલનમાં રહી અને તમામ મશીનરીનું મેપિંગ કરી અને ઇવેક્યુએશન એટલે શિફ્ટિંગની કામગીરી સત્વરે કરાવે. એની સાથે સાથે જેટલા પણ બોટ્સ, રિસોર્સિસ એમની પાસે અવેલેબલ હોય એને રેડી ટુ યુઝ અવસ્થામાં રાખે એ માટેના આદેશો આપી દેવામાં આવે છે. ડિટેલ્ડ ગાઈડલાઇન તમામ જિલ્લાઓને આપી દેવામાં આવી છે. લો લાઇંગ એરિયામાં પાણી ભરાવાની શક્યતાઓ જણાય તો ત્યાંથી એડવાન્સમાં લોકોને શિફ્ટ કરવા માટે પણ જણાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત હોર્ડિંગ્સ, બેનર્સ અથવા તો જે રોડને બ્લોક કરે એવા ઝાડ પડવાની શક્યતાઓ હોય, કોઈ ઇમારત એવી હોય તો એને પણ તાત્કાલિક દૂર કરવાની અથવા તો એને સિક્યોર કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે.